ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 3 લોકોને ઈજા પહોંચી જેની પ્રાપ્ત માહિતી મુજબ કરચલીયાપરા રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બટુકભાઈ પરમારના ઘરમાં 5 થી 6 શખ્સોએ ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે પરિવારના સભ્યો ઉપર હુમલો કરતા દિનેશભાઈ બટુકભાઈ પરમારને સહિત 3 લોકોને ઈજાઓ પહોંચતા તમામ લોકોને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। बटुकभाई परमार रांदलमा चौक करते परा मैं 4-5 जણા ઘરમાં બેઠા હતા। આ લોકો ઘરમાં ગઈ ગયા। कौन कौन? એક મહેશ કરીને હતો, મહેશ કિશોર રાઠોડ। એક સંજય ઉર્ફે ગધેડે કરીને હતો। પછી વસાન હતી એની વહુ મહિલાની, ના ગધેડ એની વહુ હતી કોમલ। પછી એનો છોકરો કિંતનિયો ને કે બાયલો હતો કોક। આવીને ઘરમાં અમને ઘા કરવા મને આડો કર્યો તો અમને 2 ઘા કર્યા થર્યુંના ને 2 ડાંગ મારી પગમાં। પછી એ લોકો ફોન કર્યો 108 ને। કોણે કર્યો ફોન? અમારા ભાભીએ ફોન કર્યો હતો, મારા મોટા ભાઈને છોડી હતી મારા ભાઈની। એ પછી 108 ને ફોન કરીને મને એક વ્યક્તિ દવાખાને। પછી ના પછી મને ભાન ન રહી દવાખાને। ખાતરમાં પહેલો ઘા કર્યો, પછી પકડવા ગયો તો આંગળીમાં ઘા કર્યો હાથમાં, એટલે આંગળી ચીરાઈ ગઈ અડધી મારી, ટાંકા આવ્યા। હાથરમાં 10-12 ટાંકા આવ્યા। હા। બીજા બોલી તારી માં પણ કે બીજા